આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે આપણા ઘણા બધા કામ સરળ થઈ જાય, મહેનત અને સમય પણ બચાવી શકાય. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતે શિયાળામાં મરચાં અને કોથમરી છે ને ખૂબ જ સસ્તા થઈ જાય અને ઘણા બધા આવે તો આપણે એકસાથે ઘણા બધા બજાર જઈએ તો લઈ આવે. તો તેને રાખવા માટેની તમને ખૂબ જ સરસ ટિપ્સ બતાવું છું. જો મરચાંના આ રીતે આપણે ઉપરના તેના છે ને રીટિયા એ તોડી નાખવાના અને આ રીતે આપણે છે ને કોઈ પણ પેપર લઈ લેવાનું. જો અહીંયા મેં કોરું પેપર લીધું છે. અહીંયા આપણે ન્યૂઝપેપર જે આવે ને તે પણ લઈ શકાય અને આ રીતે ચોરસ તેને કટ કરીને લઈ લેવાનું અને બંને બાજુથી તેને આ રીતે વાળી લેવાનું. જો એક બાજુથી આ રીતે વાળવાનું અને એ જ રીતે બીજી બાજુથી પણ આપણે વાળી દેવાનું તેને અને બંને બાજુથી આ રીતે વળાઈ જાય ને ત્યાર પછી તેને વચ્ચેથી આપણે આ રીતે વાળવાનું. જો હું તમને વિડીયોમાં બતાવું છું ને એ રીતે. તો આપણે સરસ છે ને આપણે જે પેપર બેગ આવે છે ને ઘરમાં જ આપણે તૈયાર કરી શકાય અને તેમાં શાકભાજી આપણે ઘણા ટાઈમ સુધી ફ્રેશ રહેશે. જો આ રીતે આપણે શોપિંગ મોલમાં શાકભાજી લેવા જઈએ ને તો આ રીતના મળે છે, પણ આપણે આ રીતે ઘરમાં બનાવી શકાય છે. હું તમને ખોલીને પણ બતાવું છું અને ત્યાર પછી તેમાં સ્ટેપલરથી પિન મારી દેવાય. જો આ રીતે બંને બાજુ બે પિન આપણે મારી લેવાની તો સરસ આપણે બેગ જેવું બનીને તૈયાર થઈ જશે. અને કાગળનું હશે ને તો તેમાં આપણે શાકભાજીનું જે મોઇસ્ચર હોય ને પાણી જેવું ભાગ તે પણ એમાં શોષાઈ જાય. જો આ રીતે આપણે તૈયાર પેકેટ કરી લેવાના અને તેમાં તમે મરચાં કે કોઈ પણ વસ્તુ ભરી શકો, આદું, લીંબુ, આપણે ઘણી બધી વસ્તુ ભરી શકાય વધારે પ્રમાણમાં લીધું હોય તો. જો ખરાબ પણ નહીં થાય. તો અહીંયા મેં 2 બનાવી લીધા છે પેપર બેગ આ રીતે. તો તમે આ રીતે કાગળમાં રાખશો ને કોથમરી કે મરચાં કે કોઈ પણ વસ્તુ તો તમારે 1-8 મહિના સુધી ખરાબ નહીં થાય. અને ત્યાર પછી આ રીતનું કોઈ પણ જૂનું કન્ટેનર હોય ને, અહીંયા મેં જૂનું લંચ બોક્સ લીધું છે, બાળકો ના વાપરતા હોય ને તેમાં આ રીતે ભરીને આપણે ફ્રીજમાં રાખી શકાય. જો ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી છે ને આપણે વોશિંગ મશીનમાં કપડાં ધોવાતા હોય ને તો આપણને ક્યારેક એમ થાય કે મેલા રહી ગયા છે. ખૂબ જ મેલા હોય ને તો બરાબર મેલ ના નીકળે, આપણે હાથથી ધોયા એવા સરસ ચોખ્ખા ના થાય. તો તેના માટે છે ને હું તમને એક સરસ ટિપ્સ બતાવું છું. જ્યારે પણ આપણને એમ લાગે ને કે કપડાં બહુ મેલા છે તો આ રીતે ફટકડી હોય ને આપણે ઘરમાં તેનો એક કટકો લઈ લેવાનો અને તેનું પાવડર બનાવી લેવાનું. જો આપણે ડાયરેક્ટ નથી નાખવાની, પાવડર બનાવીને આ રીતે નાની અડધી ચમચી કે 1 ચમચી આ રીતે નાખી દેવાય. જેટલા પણ તમારે કપડાં પ્રમાણમાં હોય ને એટલા આ રીતે નાખી દેવાના. ત્યાર પછી આપણે જે પણ વોશિંગ પાવડર નાખતા હોય ને તે નાખી અને તમે આ રીતે ધોશો ને તો તમારે બધા કપડામાંથી એકદમ મેલ દૂર થઈ જશે અને એકદમ ક્લીન થઈ જશે. તમે ટ્રાય કરીને જોજો. ત્યાર પછી છે ને આ રીતનું આપણે પાછી કોલ્ડ્રિંક્સના બોટલ હોય ને તેનો ઉપરનો ભાગ આપણે કટ કરી લેવાનો. જો આ રીતે નીચેનો ભાગ અલગ કરી લેવાનો અને ઉપરનો ભાગ લઈને આપણે આ રીતે તેમાં હોલ બનાવી લેવાના. જો એની આ એક હોલ બનાવવાનો અને એની બાજુમાં જ બીજો હોલ પણ બનાવી લેવાનો. તો આ રીતે મેં 2 હોલ બનાવી લીધા છે. ખીલી વગેરે ગરમ કરીને તમે કરશો ને તો હોલ બની જશે. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે વાસણની હોય ને રાખવાની સ્ટેન્ડ હોય ને પ્લાસ્ટિકનું કે સ્ટીલનું કોઈ પણ હોય ને અને કદાચ એમાં ચમચી રાખવાનું ના હોય ને તો આપણે આ રીતે જો બોટલમાં એક દોરી આપણે પરોવી દેવાની. કોઈ પણ દોરી લઈ શકાય, નાળા દોરી કે કોઈ પણ નરમ દોરી હોય ને તો આ રીતે એમાં હોલ હોય છે ને સુંડલીમાં તેમાં આપણે પરોવી દેવાની અને ખૂણામાં જ્યાં પણ તમારે બાંધવી હોય ને એ રીતે આ રીતે બાંધી દેવાની. સરસ કઠણ બાંધવાની એટલે ખુલે નહીં. અને સરસ આપણે જો 2 ગાંઠ લગાવી દીધી છે અને ત્યાર પછી તમે આ રીતે અલગ અલગ બધું રાખી શકો. જો આ રીતે ચમચી, નાના ચમચા આવી જાય, ઘણી બધી વસ્તુ આવી જાય, આપણને ટેન્શન ના રહે. પાણી પણ નીતરી જાય નીચે હોલ હોય એટલે ખૂબ જ સરસ આઈડિયા છે. તમે ટ્રાય કરીને જરૂરથી જોજો. ત્યાર પછી જો આ રીતે આપણે વાટકામાં કંઈ પણ ગળણી રાખીને ગાળતા હોઈએ ને, કોઈ પણ લિક્વિડ હોય, તેલ હોય કે પછી કોઈ પણ આપણે ઘી બનાવ્યું હોય તો ગાળવું હોય તો આ રીતે ગળણી છે ને અંદર પડી જાય. આપણે એક હાથથી ગાળવું હોય ને એક હાથથી પકડવું હોય તો ફાવે નહીં. તો ગળણીનું જે આપણે નાખવું હોય છે ને જો આ રીતે એમાં એક ચમચી પરોવી દેવાય આપણે. જો ત્યાર પછી તમારે છે ને એક હાથથી આપણે કામ કરી શકાય. જો એક હાથથી આપણે ગાળીએ તો ગળણી પડશે પણ નહીં અને તમારે કામ પણ થઈ જશે. ખૂબ જ સરસ આઈડિયા છે. તમે ટ્રાય કરીને જોજો અને સારી લાગે તો લાઈક, કમેન્ટ જરૂરથી કરજો. ત્યાર પછી છે ને આપણે આ રીતે એકલા હોઈએ અને આપણે તૈયાર થતા હોઈએ બહાર જવા માટે કે કોઈ પણ પાર્ટી વગેરેમાં જવા માટે તો આ રીતે આપણે બ્રેસલેટ કે વોચ પહેરવી હોય ને તો ફાવે નહીં. જો આ રીતે એક હાથથી આપણે આ તેની ચેન છે ને વારે ઘડી આ રીતે નીચે પડી જાય. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતની આપણી પાસે ટેપ પટ્ટી હોય ને સેલો ટેપ, તેનો કટકો આપણે કટ કરી અને આ રીતે ચોંટાડી દેવાનો. જુઓ તેની એક બાજુ ચેન હોય ને તો એક બાજુ આપણે ચોંટાડી દઈશું તો નીચે નહીં પડે. ત્યાર પછી તમે આરામથી જો આ બંધ કરી શકો. તેની જે કડી હોય છે ને તેને આપણે સરસ રીતે બંધ કરી અને ટેપ પટ્ટીને ઉખાડી નાખવાની, આ રીતે કાઢી નાખવાની. જુઓ ખૂબ જ સરસ આપણે આઈડિયા છે. અને એ જ રીતે આપણે વોચ પણ પહેરી શકાય. જો આ રીતે વોચને આપણે પહેરીએ તો પટ્ટો તેને નીચો જતો રહે તો તેમાં પણ આપણે આ રીતે સરસ ટેપ પટ્ટી લગાવી દઈએ એટલે નીચે ના પડે અને બંધ કરી શકાય. તો નાનકડી છે પણ ખૂબ જ કામની ટિપ્સ છે. જરૂરથી તમે ટ્રાય કરીને જોજો. ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતે આપણે છે ને ડ્રેસ કે હોય ને સાડી વગેરે આ રીતના વર્કવાળી હોય તો આપણને ધોતા ખૂબ જ તકલીફ થાય. તેનું વર્ક છે ને નીકળવાની બીક રહે. આપણે ઘરમાં ધોવાય ને વારે વારે આપણે હર વખત ડ્રાય ક્લીનમાં તો આપી ના શકાય. તો આપણે જો આ રીતના વર્કવાળી વસ્તુ ઘરમાં ધોવી હોય ને, કુર્તી હોય કે સાડી હોય કે કોઈ પણ વસ્તુ હોય આપણે
તો તેમાં છે ને આ રીતના એક જૂનું મોજું આપણે લઈ લેવાનું. જો આ રીતે જૂના મોજા તો આપણી પાસે હોય છે ને, અને તેની અંદર છે ને એક કપડાં ધોવાનો બ્રશ હોય ને તે આપણે આ રીતે લઈ લેવાનું. જુઓ એકદમ સોફ્ટ હોય છે ને તે આપણે લેવાય એટલે આપણું વર્ક ખરાબ ન થાય. અને આ રીતે આપણે નવા કપડાં છે ને આપણે વોશિંગ પાવડરમાં કે ના ધોવાય, જે શેમ્પૂ હોય છે ને તેની 1-2 પડીકી જેટલા તમારે કપડાં હોય રીતે તેમાં આપણે પલાળી દેવાના, તો સરસ તમારે થઈ જશે. આ રીતે બ્રશ કરવાની પણ કદાચ જરૂર ના પડે. અને જો બહુ ગંદુ હોય તો આ રીતે હળવા હાથે બ્રશ કરી શકાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે, ટ્રાય જરૂરથી કરજો.